અમદાવાદની 7th ડે સ્કૂલ આજે પણ બંધ રાખવામાં આવી છે। વાલીઓના રોષ અને શાળામાં થયેલા નુકસાનના પગલે તેને બંધ રાખવામાં આવી છે। બાળકોને ઓનલાઈન ભણાવવા માટે ડીઈઓનો આદેશ છે। ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યા બાદ વાલીઓમાં ભારોભાર રોષ છે। ઈસનપુરની કુમકુમ સ્કૂલ મણિનગરની કેટલીક શાળાઓ બંધ રાખવામાં આવી છે। દૂન સ્કૂલે વાલીઓને મેસેજ કરીને રજાની માહિતી આપી છે। વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। અને આજ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા આશુતોષ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। આશુતોષ, અહીંયા મહત્વની વાત છે કે જે પ્રકારે શાળામાં વિરોધ કરવામાં આવ્યો હતો, વાલીઓનો વિરોધ હજી પણ યથાવત છે। વાલીઓ એક જ માંગ કરી રહ્યા છે કે યોગ્ય ન્યાય મળવો જોઈએ। આજે જે બાળક આપણી વચ્ચે નથી તેને ન્યાય મળવો જોઈએ, જેને લઈને આજે 7 ડે સ્કૂલ તો બંધ છે, પણ અન્ય પણ ઘણી બધી શાળાએ સ્વેચ્છાએ આજે બંધ રાખ્યો છે શાળાને, બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને। અને આ સાથે ડીઈઓએ પણ તમામ શાળાઓને આદેશ કર્યો છે કે બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે। જી હેતવી, જે રીતે 7 ડે સ્કૂલમાં ઘટના ઘટી, આજે સતત ત્રીજા દિવસે 7 ડે સ્કૂલ જે છે તે બંધ છે। ખાસ કરીને જે 7 ડે સ્કૂલ છે તેની નોટિસ જે છે બોર્ડ પર પણ લખી દેવામાં આવ્યું હતું કે ધ સ્કૂલ વિલ બી રિમેન ક્લોઝ ઓન 21st and 22nd August 2025. The details will be ઇન્ટિમેટેડ લેટર, એટલે હવે ક્યારે સેક્શન ચાલુ કરશે તે માટે વાલીઓને જે છે તે જાણ કરવામાં આવશે। પરંતુ આજે સતત ત્રીજા દિવસે 7 ડે સ્કૂલ જે છે તે બંધ રાખવામાં આવી છે। ડીઓએ પણ આદેશ કર્યો છે કે જ્યાં સુધી આ પ્રકારની પરિસ્થિતિ છે અને પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી આ 7 ડે સ્કૂલના બાળકોને ઓનલાઈન અભ્યાસ કરાવવો, પરંતુ ઓનલાઈન અભ્યાસ કરાવવાનું પણ ક્યાંક ને ક્યાંક શાળાએ ટાળ્યું છે। અને આગામી સમયમાં જો શિક્ષકોને પણ શાળાની અંદર બોલાવવામાં આવે તો પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવો તે પ્રકારનો આદેશ કરવામાં આવ્યો છે। આજે પણ વહેલી સવારથી શાળામાં પોલીસનો બંદોબસ્ત જે છે જોવા મળી રહ્યો છે, કારણ કે હજુ પણ તેમને એવું છે કે વિરોધ જે છે આજે પણ યથાવત રહી શકે છે। પરંતુ આસપાસની પરિસ્થિતિ જે છે તે બગડતી જોઈને આ જે શાળાઓ આવેલી છે અન્ય તે પણ બંધ જોવા મળી રહી છે। આજે મણિનગરની અનેક સ્કૂલો જે છે તે બંધ જોવા મળી રહી છે। ખાસ કરીને દૂન જે સ્કૂલ છે તે આજે બંધ રાખવામાં આવી છે, તે અંગે પણ વાલીઓને જાણ કરી દેવામાં આવી છે। કુમકુમ વિદ્યાલય જે છે ઈસનપુર ખાતે આવેલી તે પણ બંધ રાખવામાં આવી છે। ઉપરાંત નિલ્સન સ્કૂલ છે, એબ્રોન સ્કૂલ છે, જય સોમનાથ સ્કૂલ છે, ડિવાઇન છે, એ તમામ શાળાઓ જે છે આજે બંધ રાખવાનો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે। કારણ કે જો પરિસ્થિતિ બગડે તો ક્યાંક ક્યાંક બાળકો જે છે તે કઈ રીતે ઘરે જાય અને તેમનામાં ક્યાંક ક્યાંક ડરનો માહોલ જોવા મળે, તેને કારણે આ શાળાઓ જે છે જે 7 ડીની આસપાસ આવેલી છે તે તમામ શાળાઓ આજે પણ બંધ જોવા મળી રહી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે અહીંયા શાળાની બહાર ખડકી દેવામાં આવ્યો છે। જી, અહીંયા વાત એવી પણ સામે આવી રહી છે કે જે ગઈકાલે આપણે માર્કેટ બંધ જોયું હતું, સ્વેચ્છાએ લોકોએ બંધ પાડ્યું હતું, ક્યાંક એ બંધને મિશ્ર પ્રતિસાદ મળતો પણ જોવા મળ્યો અને જેના કારણે લોકોએ તેઓને વિનંતી પણ કરી કે તમે આજનો દિવસ બંધ રાખો। આજે એ બંધને કેવી અસર જોવા મળી રહી છે? દુકાનો આજે ખુલશે, ખુલવાની શરૂઆત થઈ છે, તેને લઈને કેવો માહોલ છે? અને શાળા ખાતે કોઈ વાલીઓ આજે પહોંચ્યા હતા? બંધનું એલાન જે છે તે આપવામાં આવ્યું હતું કે જે બાળકનું અવસાન થયું છે તેને શ્રદ્ધાંજલિ રૂપે અને ક્યાંક ને ક્યાંક સરકાર જે છે તે આ મામલે ઠોસ પગલાં લે તેના વિરોધમાં બંધનું એલાન જે છે તે પાડવામાં આવ્યું હતું। લોકોએ સહયોગ પણ આપ્યો હતો। સમગ્ર જે સિંધી માર્કેટ આવેલું છે મણિનગર સ્ટેશનની સામે તેમણે તો ચુસ્ત બંધ પાડ્યું હતું। સાંજે તેમણે એક રેલી પણ યોજી હતી, પોલીસ સાથે ઘર્ષણ પણ ક્યાંક ને ક્યાંક થયું હતું, પરંતુ તેમની પણ એક જ માંગ છે કે વિદ્યાર્થીને ન્યાય મળવો જોઈએ। સાથે અન્ય જે મણિનગરના વેપારીઓ છે તેમણે પણ સહયોગ આપ્યો હતો અને સાંજે 5 વાગ્યા સુધી તેઓએ પણ પોતાની દુકાનો જે છે તે બંધ રાખી હતી અને વિદ્યાર્થીને સપોર્ટમાં જે છે તેઓ આવ્યા હતા। આજે જે છે રાબેતા મુજબ બજાર જે છે તે શરૂ થશે અને ક્યાંક ને ક્યાંક ભલે આક્રોશ હોય પરંતુ ધંધા વેપાર જે છે આથી અહીંયા પણ શરૂ થશે। અને વાત કરવામાં આવે તો વાલીઓ જે છે તે હાલમાં અહીંયા ઉપસ્થિત નથી, કદાચ મોડા જે છે તે વાલીઓ અહીંયા આવશે અને વિરોધ નોંધાવશે, કારણ કે હજુ સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય જે છે તે લેવામાં નથી આવ્યો। રિપોર્ટ જે છે તે હજુ પણ સબમિટ નથી થયો, કારણ કે સ્કૂલના સત્તાધીશો જે છે તે અંડરગ્રાઉન્ડ થઈ ચૂક્યા છે। સ્કૂલને 15 લાખનું નુકસાન થયું છે તે પ્રકારની ફરિયાદ જો શાળા દ્વારા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવતી હોય તો તેઓ શિક્ષણ અધિકારી સામે કેમ ઉપસ્થિત નથી થતા તે પણ એક સૌથી મોટો સવાલ છે। ખુદ ડીઓ જે છે તે 2 દિવસ પહેલાં અહીંયા શાળામાં ઉપસ્થિત થયા હતા, પરંતુ જે
એડમિન સ્ટાફ હતો, જે એડમિન ઓફિસર હતા મયુરિકાબેન પટેલ, જેઓ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા તો ગયા કે અમને 15 લાખનું નુકસાન છે, પરંતુ તેઓએ ડીઓને જે છે તે મળવાની તસ્દી પણ લીધી નહોતી. તે પણ તે સમયે અંડરગ્રાઉન્ડ થઈ ચૂક્યા હતા. જેના સંચાલક શ્રી ઇમેન્યુઅલ તે પણ ક્યાંક ને ક્યાંક 2 દિવસથી જે છે તે અંડરગ્રાઉન્ડ થઈ ચૂક્યા છે. એટલે જ્યારે પોતાના વાંકની વાત આવે છે ત્યારે તેઓ અંડરગ્રાઉન્ડ થઈ જાય છે, પરંતુ જ્યારે તેમના નુકસાનની વાત આવે છે, જ્યારે તે સ્કૂલ પર હુમલો કર્યો ત્યારે જે છે તેઓ પ્રગટ થઈને પોતાની જે ફરિયાદ જે છે તે નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. પરંતુ કહી શકાય કે તેઓએ ડીઓને પણ મળવાનો ઇનકાર કર્યો હતો અને શિક્ષણ વિભાગને જે છે તેઓ સહયોગ નથી આપતા. એટલે આગામી સમયમાં સમગ્ર નજર જે છે તે શિક્ષણ વિભાગ પર છે કે શિક્ષણ વિભાગ કયા પ્રકારના પગલાં લે છે, કારણ કે 1 દિવસની અંદર ખુલાસો કરવા માટે ડીઓ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. આ ભલે ICSE બોર્ડની સ્કૂલ છે, પરંતુ ગુજરાત સરકારની NOC લઈને આ શાળાઓ ચલાવવામાં આવતી હોય છે. એટલે તમામ નિયમો જે છે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના પાળવા ફરજિયાત હોય છે. તેમ છતાં પણ આ શાળાઓ જે છે તે નિયમોનો સ્થળેચોક ભંગ કરતી હોય છે અને ક્યાંક ને ક્યાંક પોતાની મનમાની ચલાવતી હોય છે. અને પોતાની મનમાનીના કારણે તેણે શાળાના ડીઓને પણ જે છે આની જાણ કરવાનું જે છે તે ટાળ્યું હતું અને પુરાવાનો નાશ કર્યાનો પણ આક્ષેપ જે છે તે વાલીઓ કરી રહ્યા છે. એટલે સ્કૂલ જે છે તે ચારે તરફથી ઘેરાઈ ગઈ છે અને હવે જોવાનું એ રહે છે કે શિક્ષણ વિભાગ જે છે તે આ મામલે શું પગલાં લે છે. બિલકુલ આશુતોષ, આભાર વિગતો બદલ.